હેલો નમસ્કાર મિત્રો, આજના બ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે છે શનિવાર અને હમણાં વાગ્યા છે બપોરના 2. તો આપણે આજે લાગી છે તો બનાવે છે મસ્ત મજાનો ભજીયા બનાવે છે. તો તમને બતાવીએ, ભજીયા બનાવવાની તૈયારી કરી દીધી છે. તો બતાવીએ તમને. આ છે અમે ભજીયા બનાવવાની તૈયારી કરી દીધી છે. બેસન નાખ્યું છે, આપણે ડુંગળી નાખી છે, મેથી નાખી છે, ધાણા નાખ્યા છે, અજમો નાખ્યો છે, મરચાં છે, બટાકા પણ છીણીને નાખેલા. તો મસ્ત મજાનો સ્વાદ આવે માટે બટાકા પણ આપણે છીણીને નાખેલા છે. તો આપણા ભજીયા બનાવવાની તૈયારી હવે થઈ ગઈ છે. તો થોડા જ સમયમાં આપણા ભજીયા તૈયાર થઈ જશે. તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. અને નવા હોય તો અમારા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. તો આપણે તેલ ગરમ કરવા માટે કઢાઈમાં મૂક્યું છે. તો તમને બતાવી દઈએ. આપણે કઢાઈ મૂકી છે, એમાં તેલ નાખી દીધું છે. તો હવે આપણે થોડી જ વારમાં આપણે ભજીયા બનીને તૈયાર થઈ જશે. જે બધું મિશ્રણ છે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. તો આને આપણે સારી રીતે બધું મિક્સ કરી દઈશું. આપણે ભજીયા તળવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે મિત્રો જોઈ શકો છો કે આપણા ભજીયા તળાઈ રહ્યા છે. તો ટૂંક જ સમયમાં ખૂબ સરસ મસ્ત મજાના ભજીયા તૈયાર થઈ જશે. તો તમે પણ આવા ક્યારેક ભજીયા ઘરે ટ્રાય કરજો અને બનાવજો. મસ્ત મજાનો સ્વાદ આવશે. તો ફાઇનલી આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. તો તમને બતાવી દઈએ, મારા મસ્ત મજાની ડીશ તૈયાર બતાવીએ કે આ છે આપણા મસ્ત મજાના ભજીયા. આ છે આપણી ફુદીનાની, મરચાંની મસ્ત ચટણી લસણ સાથેની. આ છે આપનું કચુંબર ડુંગળીનું. તો તમે બનાવો ક્યારેક ભજીયા ઘરે બનાવજો અને ટ્રાય કરજો. અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ. નવા બ્લોગમાં મળીએ. આભાર.